શું તમારું સપનું વકીલ બનવાનું છે? તો આવું જોઈએ વકીલ બનવા માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં તો વકીલ શું કામ કરે છે તે આપણને ખબર હોવી જોઈએ. તો કાયદાના નિયમો અને નિયમોનું સંશોધન અને અર્થઘટન કરે છે, કાનૂની મુદ્દાઓ પર ગ્રાહકોને સલાહ આપે છે, કરાર બનાવે, ડીલ્સ અને મુકદ્દમા જેવી કાનૂની દસ્તાવેજોનો મુસદ્દો તૈયાર કરે છે, અદાલતોમાં અને વહીવટી એજન્સીઓ સમક્ષ ગ્રાહકોનું પ્રતિનિધિત્વ કરે છે, સોદા અને સમાધાનની વાટાઘાટો કરે છે. તો આ રહ્યું વકીલનું કામ. બીજું જોઈએ કે વકીલ કેવા કેવા સ્થળે કામ કરે છે. તો વકીલો છે એ ખાનગી કાયદાકીય પેઢીઓમાં, કોર્પોરેટ કાનૂની વિભાગોમાં, સરકારી એજન્સીઓ જેવી વિવિધ જગ્યાએ કામ કરે છે. હવે રહી મુદ્દાની વાત કે વકીલ બનવા માટે કેવી યોગ્ય માપદંડ જોઈએ. તો 10+2 શાળા શિક્ષણ અથવા તો સમકક્ષ પરીક્ષા જે ક્લેટ જેવી હોય, કોઈપણ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી, 3 વર્ષનો અભ્યાસક્રમ જેવો કે BCom, BBA, BA, BSc જેવી ડિગ્રી, BCI દ્વારા માન્ય LLBની ડિગ્રી જોઈએ. LLB પૂર્ણ કર્યાની 6 મહિનાની અંદર BCI સાથે એડવોકેટ તરીકેની નોંધણી કરાવવી આવશ્યક છે અને નોંધણીના 2 વર્ષની અંદર BCI દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ડિગ્રી મળી ગયા પછી વકીલ માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો એ ક્યાંથી થશે? તો કે ઇન્ટર્નશીપ દ્વારા, જે કાયદાકીય સંસ્થાઓમાં થતી હોય, અદાલતો, કંપની હોય એ બધામાં. મૂડ કોર્ટ, જે કોલેજમાં મૂડ કોર્ટ સ્પર્ધા હોય એમાં ભાગ લેવો જોઈએ. પેરાગીલ કાર્ય, એમાં કોઈ વરિષ્ઠ વકીલ હેઠળ પેરાગીલ સહાયક તરીકે કામ કરવું જોઈએ. આ બધું છે એ સંશોધન, મુસદ્દા તૈયાર કરવા, સંદેશા વ્યવહાર કેવી રીતે કરવો એ વગેરે માટે એક તાલીમ આપશે. તો વકીલ બનવા માટે કેટલો સમય લાગે? તો ભારતમાં વકીલ બનવા માટે 12 ધોરણ પછી લગભગ 5-6 વર્ષનો સમયગાળો લાગે છે. અને જો તમે આગળ વધુ ભણવા ઈચ્છતા હો તો LLM કે PhD પણ કરી શકો છો. વકીલ બન્યા પછી શું કરી શકો? તો મુકદ્દમા વકીલ તરીકે કામ, કોર્પોરેટ કાઉન્સેલર, સરકારી વકીલ, તાલીમાર્થી સોલિસિટર, કાનૂની વિશ્લેષક, કાનૂની સંશોધક, આસિસ્ટન્ટ પ્રોફેસર, કાનૂની સંપાદક વગેરે કાયદાકીય બાબતે તમે ઘણું બધું કામ કરી શકો છો અને સારી એવી અર્નિંગ પણ મળે છે.